હેલો ફ્રેન્ડ્સ, જય અંબે. આપણે કમર્શિયલ કમ્યુનિકેશન સેમ 5નો અભ્યાસ શરૂ કર્યો અને તમારું ફર્સ્ટ જે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હતું એની અંદર આપણે ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સ વિશે પણ શરૂઆત કરી દીધેલી અને ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સની અંદર આપણે જે જનરલ ઇન્ટ્રોડક્શન હતી એના વિશે વાત કરેલી કે વીમો એ શું છે અને ધ મેઇન બ્રાન્ચીસ ઓફ ઇન્સ્યોરન્સ, રાઈટ? એની અંદર લાઈફ એસ્યોરન્સ ઓર ઇન્સ્યોરન્સ વિશે, ફાયર ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ અને મરીન ઇન્સ્યોરન્સ, આના વિશે આપણે થોડીક ચર્ચા કરી ચૂકેલા. હવે જે આગળનો મહત્વની જે વસ્તુ છે એ છે ડિફરન્ટ લેટર્સ રિગાર્ડિંગ ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સ. બરાબર છે? તો હવે આપણે શરૂઆત કરીએ. અહીંયા અગાઉના લેક્ચરમાં આપણે ઇન્સ્યોરન્સ જે અહીંયા કીધું બ્રાન્ચીસ ઓફ ઇન્સ્યોરન્સ જે લીધેલું, હવે આજના લેક્ચરમાં આપણે લઈએ છીએ ડિફરન્ટ letters regarding insurance correspondence. ઇન્સ્યોરન્સ પત્ર વ્યવહાર વિશેના જુદા જુદા પત્રો, બરાબર, એના રિલેટેડ જે હોય એ ટાઈપના પત્રો. હવે અહીંયા તમને કયા કયા પત્રો અભ્યાસક્રમમાં છે એ હું તમને સૌ પ્રથમ જણાવી દઉં છું અને સ્ટેપ બાય સ્ટેપ આપણે એ પત્ર પછી લખવાનું શીખવાડીશ તમને. બરાબર છે? તો સૌથી પહેલો જે પત્ર છે, અહીંયા હું તમને દરેક પત્રની વિગત આપી દઉં છું. પહેલા કે લેટર્સ soliciting information about various policies. B, letters to the insurance company for buying a policy. C, requesting information for loan against existing policy. D, ડીમાં આપણે જોઈશું asking for full benefits due to the death of the policy holder by the son. E, એમાં આપણે જોઈએ કે claiming medical
reimbursement meant on the policy. F. Intimating the change of a nomination. F પછી G, intimating the change in address. અને છેલ્લો પત્ર છે H, એમાં આપણે જોઈશું સરેન્ડરિંગ ઓફ અ પોલિસી. સરેન્ડરિંગ ઓફ અ પોલિસી. રાઈટ, આ રીતના પત્રોનો તમારે મિત્રો અભ્યાસ કરવાનો છે. હવે દરેક પત્રની અંદર આપણે કઈ રીતની વિગત હોય છે એનો થોડોક સ્ટડી કરી લઈએ. પહેલો જે પત્ર છે, લેટર્સ સોલિસિટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ વેરિયસ પોલિસીઝ. બરાબર છે મિત્રો, આ 8 જે પત્રો છે, માનો કે તમે ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સની અંદર બિલકુલ ઝીરો છો, તમને હાલના તબક્કે કશી જ ખબર નથી પડતી. આ બધા જ પત્રો ફ્રોમ ટોપ, એટલે શરૂઆતથી આપણે કઈ રીતે પોલિસી લેવી ત્યાંથી માંડીને છેલ્લે સરેન્ડર કરવા સુધીમાં કયા કયા પ્રકારના જ પત્ર વ્યવહાર કરાતા હોય છે એની વિગત આ 8 પત્ર જો તમે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. એટલે માનો કે તમે ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં અત્યારે ટોટલી 100% બ્લેન્ક છો. બરાબર છે. તો આપણે શરૂઆત કઈ રીતે કરીશું? તો કે લેટર્સ સોલિસિટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ વેરિયસ પોલિસી. સોલિસિટિંગ અહીંયા સોલિસિટિંગ એટલે સિકિંગ. બરાબર છે. મેળવવી, માહિતી મેળવવી. જે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, બરાબર છે, એની તમને કોઈ પોલિસીનો કશો જ ખ્યાલ નથી. તો તમે સપોઝ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે, LIC, બરાબર, જીવન વીમા નિગમ, એની કઈ કઈ પોલિસી છે, એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન કઈ રીતની છે, તો એ રીતની પોલિસીમાં ની તમને એ લોકો, જો તમે પત્ર લખીને જણાવો કે ભાઈ મને કશી ખબર નથી, તો તમે મને એમ કે આ વિશે જણાવો, તો બે વસ્તુ છે. કાં તો એ લોકો તમને એમનું જે એમ કે પેમ્પલેટ કે એવું કંઈ મોકલે, કાં તો પછી કોઈ એજન્ટને તમારા ત્યાં મોકલે કે જેથી કરીને એ એજન્ટ તમને સંપૂર્ણપણે માહિતી પ્રોવાઈડ કરે. એટલે પહેલો લેટર એ રીતનો લઈશું. સેકન્ડ લેટર છે લેટર્સ ટુ ધ ઇન્સ્યોરન્સ કંપની ફોર બાઇંગ અ પોલિસી. હવે તમને પેલો એજન્ટ સંપૂર્ણ સમજાવી ગયો, ભાઈ આ રીતે પોલિસીઓ હોય, આમાં આટલો બેનિફિટ છે, આમાં આ રીતનું છે. કાં તો એ લોકોએ જે પેમ્પલેટ મોકલ્યું હોય એમાંથી તમને જો સરળતાથી સમજૂતી મળી ગઈ હોય તો તમે બીજું સ્ટેપ કયું લેશો? તો કે ફોર બાઇંગ અ પોલિસી. તમે કોઈ પણ પોલિસી લેશો. બરાબર છે. જીવન સાથી લો કે મની બેક પોલિસી લો, ગમે તે, ધેર આર લોટ ઓફ પોલિસીઝ. બરાબર છે. તમે સ્ટડી કરો અને તમને એવું લાગે કે ધારો કે તમારે દર 5 વર્ષે પૈસા પાછા મળે એવું જોઈતી હોય તો મની બેક પોલિસી છે. ઘણાની અંદર એમ કે વધારે પ્રીમિયમ હોય અને તમને સારા એવા બેનિફિટ મળતા હોય તો એ ટાઈપની પોલિસી પણ હોય છે. રાઈટ. એટલે ટર્મ પોલિસી હોય કે જેની અંદર તમારે પ્રીમિયમ એકદમ ઓછું હોય પણ એ તમને બહુ લાંબા ગાળાની પોલિસીઓ હોય છે અને એ પણ એમ કે ઉપયોગી પોલિસી છે. એ પછી રિક્વેસ્ટિંગ ઇન્ફોર્મેશન ફોર લોન અગેન્સ્ટ એક્ઝિસ્ટિંગ પોલિસી. સપોઝ તમે પોલિસી લઈ લીધી, પોલિસી ચાલે છે તમારે,
ધારો કે તમે વર્ષે 25,000 પ્રીમિયમ ભરો છો, બરાબર છે, અને 20 વર્ષની પોલિસી છે, તો તમારે ધારો કે 10 વર્ષ પછી ઓલ ઓફ એ સડન પૈસાની જરૂર પડી, તો તમને એવું થાય કે ભાઈ બેંકમાંથી લેવું એના કરતાં જો એલઆઈસી આપણને ઓછા ટકા વ્યાજે આપતી હોય લોન, તો તમને એલઆઈસી વાળા લોન આપે. કઈ રીતે? તો કે તમારી જે પોલિસી છે, એક્ઝિસ્ટિંગ પોલિસી એટલે હયાત પોલિસી, એની સામે પણ તમને લોન મળે. બરાબર છે? તમારી જે પોલિસી છે એ ચાલુ રહે, બરાબર, વીમો ચાલુ રહેશે, પણ તમે 10 વર્ષની અંદર ધારો કે 25,000 લેખે ટોટલ 2.5 લાખ રૂપિયા ભરેલા છે, એની સામે બીજા જે અંદર એડ થતી હોય બીજી રકમ, બરાબર છે, બોનસ કે એ બધું, તો એ બધા જે રકમ છે એમાંથી તમને 70-80% લોન પાછી એલઆઈસી વાળા આપતા હોય છે, બરાબર છે, અને પણ હપ્તે હપ્તે પાછી ચૂકવવાની હોય છે. એટલે એ લોન મેળવવા માટેનો એક પત્ર અહીંયા આપણે લખીશું. એ પછી આસ્કિંગ ફોર ફૂલ બેનિફિટ્સ ડ્યુ ટુ ધ ડેથ ઓફ ધ પોલિસી હોલ્ડર બાય ધ સન. બરાબર છે? અહીંયા કોણ લખે છે? પુત્ર લખે છે કે એના જે રિલેટિવ મીન્સ એના ફાધર છે, બરાબર છે, કે કોઈ મધર, બરાબર છે, એના સપોઝ હવે રહ્યા નથી, હયાતી નથી એની, તો એમની જે પોલિસી હોય તો એના માટે ક્લેમ કોણ કરી શકે? સન કરી શકે. બરાબર છે? ક્લેમ એટલે દાવો કરવો એમ કે. તો ધારો કે 25 વર્ષની પોલિસી હોય, પણ 18-20 વર્ષ સુધી પ્રીમિયમ ભર્યું અને ધારો કે કોઈ એક્સપાયર થઈ ગયું ફાધર કે મધર, તો હવેના પ્રીમિયમ ભરવાના બંધ થઈ જાય અને જેટલાની પોલિસી હોય એની અંદર જે કંઈ પણ મળવાપાત્ર રકમ હોય એ સનને મળે. તો ફૂલ બેનિફિટ્સ ડ્યુ ટુ ધ ડેથ ઓફ પોલિસી, રાઈટ? એ પછી ક્લેમિંગ મેડિકલ રિમ્બર્સમેન્ટ ઓન ધ પોલિસી. મેડિકલ રિમ્બર્સમેન્ટ, બરાબર છે, અત્યારે ઘણા બધા લોકો મેડિક્લેમ ઉતારતા હોય છે, બરાબર છે, કેમ કે ધેર ઇઝ રિસ્ક એવરીવેર. તમને કોઈ પણ ધારો કે અકસ્માત થયો તો એનું કંઈક તમને રિમ્બર્સમેન્ટ મળે. એ સિવાય તમને તમારી હયાતી દરમિયાન કોઈક ઓપરેશન કરાવવું પડ્યું કે ગમે તે એવા કંઈક આકસ્મિક ખર્ચા આવી જાય તો તમને મેડિકલ રિમ્બર્સમેન્ટ એમાં પણ પૂરું પડાતું હોય છે, બરાબર છે. સપોઝ તમારો 4-5 લાખનો મેડિકલ એટલે મેડિક્લેમ છે, પણ મેડિક્લેમમાં શું છે? પ્રીમિયમ થોડુંક ઓછું હોય છે અને એમાં વાર્ષિક હોય પ્રીમિયમ તમારે, અને એ રેગ્યુલરલી તમારે રિન્યૂ કરાવવું પડે. જો તમે રિન્યૂ ન કરાવો તો એની અંદર પાછું તમને નુકસાન થાય, કારણ કે સીધો જ એ પછી બંધ થઈ જાય એમ કે, રાઈટ? એટલે તમારે સપોઝ પગના ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડ્યું તો એનો જે ખર્ચો હોય છે એ તમને આની અંદર રિમ્બર્સ થતો હોય છે, બરાબર છે. એ સિવાય હાર્ટનું ઓપરેશન કરાવવાનું વખત આવ્યો તો એના માટે થઈને મેડિક્લેમ લોકો લેતા હોય છે, તો એના વિશેની વિગત પણ આપણે અહીંયા જોઈશું. એ પછી ઇન્ટિમેટિંગ ધ ચેન્જ ઓફ નોમિનેશન. નોમિનેશન, વારસદાર, બરાબર છે. હવે સપોઝ તમારે વારસદારની અંદર પણ મીન્સ કંઈક ચેન્જ કરવો છે તો એના માટેનો પણ પત્ર વ્યવહાર આપણે શીખીશું. વારસદારમાં ચેન્જ એટલે શા માટે? સપોઝ એમ કે કોઈ વ્યક્તિ છે અને એને 2 પુત્રો છે અને સપોઝ મોટા પુત્રના નામે એને નોમિનેશન કરાવેલું છે કે ભાઈ એમની હયાતી બાદ મોટા પુત્રને આટલું મળે, પણ મે બી કે હવે એક પુત્ર આગળ ક્યાંક ફોરેન જઈને વેલ સેટ થઈ ગયો હોય, બરાબર છે, અને એના માટે એવી કોઈ પૈસાની હવે બહુ જરૂરિયાત ન હોય તો કદાચ એ વ્યક્તિ એના બીજા પુત્રના નામે નોમિનેશન કરાવી શકે છે. તો એ પત્ર કઈ રીતે લખવો એ પણ આપણે જોઈશું. એ પછી ઇન્ટિમેટિંગ ધ ચેન્જ ઇન એડ્રેસ, બરાબર છે. તમે અત્યારે હાલના તબક્કે ધારો કે સીજી રોડ ઉપર તમારું મકાન છે, બરાબર છે, અને એ ટાઈમે તમે પોલિસી લીધેલી છે, એટલે પોલિસીમાં જે એડ્રેસ હશે ક્યાંનું હશે? સીજી રોડ ઉપરનું જે તમારું મકાન જે સોસાયટીમાં હશે ત્યાંનું હશે. પણ માનો કે 5-7 વર્ષ પછી તમે સાયન્સ સિટી રોડ ઉપર ક્યાંક મકાન શિફ્ટ કર્યું અને ત્યાં રહેવા ગયા, તો તમારી જે ઇન્સ્યોરન્સ પોલિસી રિલેટેડ જે કોરસ્પોન્ડન્સ છે તો એ તો તમારા સીજી રોડ ઉપરનું જે મકાન છે ત્યાં ચાલુ રહેશે. એટલે એના માટે થઈને તમારે શું કરવું પડે? એ લોકોને ઇન્ટિમેશન એટલે કે જાણ કરવી પડે, બરાબર છે, કે ભાઈ અત્યાર સુધી અમે અહીંયા રહેતા હતા અને હવે
આ સમયથી એમ કે અમે સાયન્સ સિટી રોડ ઉપર રહેવા જવાના છીએ, બરાબર છે. તો એમ કે હવે પછીના કોરસ્પોન્ડન્સ અમારા તે એડ્રેસ ઉપર કરજો. તો એના માટેની ઇન્ટિમેટિંગ એટલે જાણ કરતો પત્ર વ્યવહાર આપણે કરવાનો હોય છે. એ પછી સરેન્ડરિંગ ઓફ અ પોલિસી, બરાબર છે. સરેન્ડરિંગ કોઈ પણ કારણો વશાત સપોઝ તમારે પોલિસી બંધ કરવી છે, બરાબર છે, પરત કરી દેવી છે, અથવા તો જે કંઈ પણ હોય એના બેનિફિટ તમારે લઈ લેવો છે. કોઈ પણ કારણ આવ્યું, ધારો કે કોઈ આકસ્મિક એવા ખર્ચો આવી ગયો અને એના કારણે તમે પોલિસીનું જે પ્રીમિયમ ભરી શકો એવી પણ જો હાલત ન હોય, બરાબર છે, તો એ ટાઈમે તમે પોલિસી સરેન્ડર કરી શકો છો અને જે કંઈ પણ રકમ હોય લઈ શકો છો. કાં તો પછી તમને એવું થાય કે ભાઈ ના, આની અંદર આ ખોટું રોકાણ છે અને આની અંદર હું રોકું એના કરતાં હું બીજી કોઈક જગ્યાએ પૈસા રોકું, તો એવા ટાઈમે પણ તમે પોલિસી સરેન્ડર કરી શકો છો, બરાબર છે. મીન્સ પ્રીમિયમ તમારે ભરવાનું બંધ કરી દેવાનું અને એ લોકો જે કંઈ પણ રકમ હોય, એમ કે એમાં વ્યાજ નથી હોતું પણ એમાં બોનસ કે એ ટાઈપનું જે બધું હોય છે એ બધી ગણતરી કરીને તમને તમારી રકમ પરત મેળવી આપે છે. અથવા તમને કહી દે કે ભાઈ આટલું તમે છે તો આની સામે તમને આ રીતે મળશે, બરાબર. તો એ રીતે અહીંયા આપણે એથી માંડીને H સુધી ટોટલ 8 પત્ર આપણે અહીંયા લેવાના છીએ, બરાબર છે. અને વેઇટેજ આપણે જોવા જઈએ તો એની અંદર ટોટલ જે તમારા યુનિટ વાઇઝ પ્રશ્નો હશે યુનિવર્સિટી એક્ઝામની અંદર, બરાબર છે, ટોટલ 4 યુનિટ જે આપણે આઈ થિંક લાસ્ટ ટાઈમ એની ચર્ચા કરી ચૂકેલા હતા. અને એ 4 યુનિટમાંથી તમને પેપર પૂછાતું હોય છે. તો એક યુનિટ જે છે એ આખું આનું છે, બરાબર છે, ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સ સીસીમાં. અને એમાં જોવા જઈએ તો ટોટલ 70 માર્કનું યુનિવર્સિટી પેપર ગણો તો તમને લગભગ 17 માર્કનો લેટર એ ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સનો હશે. તો 17 માર્કના લેટરમાં મિનિમમ તમારે 1 થી 1.5 પેજ સુધી તો લખવું જ પડે, બરાબર છે. તમે એમ કહેશો કે સર અમારી પાસે જે બુક છે એની અંદર હાર્ડલી 8-10 લીટી આપી છે, પણ એના માટે થઈને આપણે એક પત્ર અહીંયા લખાવીશું, બરાબર છે. તમારે પણ ઘરે એને ફેર નોટમાં લખવાનો રહેશે તો જ તમને એની પ્રેક્ટિસ મળશે, બરાબર. તો અહીંયા આપણે પહેલો જ લેટર જે છે કુમારની અંદર આપણે વાત કરેલી છે અગાઉ કે કુમાર પ્રકાશનની બુકમાંથી આપણે મોસ્ટલી કરીશું, બરાબર છે. અને બુક આ રીતની છે, TY BCom Sem 5, રાઈટ, કમર્શિયલ કમ્યુનિકેશન વિથ પેટલ્સ ઓફ લાઈફ, રાઈટ, કુમાર પ્રકાશન. હવે અહીંયા આપણે પહેલો લેટર શરૂ કરીએ. લેટર્સ seeking information અથવા soliciting information about various policies, રાઈટ. અત્યારે હું તમને અહીંયા સમજાવું છું પણ હું તમને મારા શબ્દોમાં મારી રીતે પછી પાછો હું આ લેટર લખાવીશ. અહીંયા તમે જુઓ માત્ર 1 2 3 4 5 6 અને પેલી બાજુ 1 લગભગ 7 લીટીમાં લેટર આપી દીધો છે, બરાબર. તો આ સફિશિયન્ટ નથી, થોડીક લેન્થ પણ લેટરની જોઈશે. તો આપણે એના માટે થઈને જ અહીંયા હું તમને સરળ શબ્દોમાં લેટર લખાવતો રહીશ દર વખતે, બરાબર છે. અને એ તમારે ઘરે અભ્યાસ કરીને તમારી નોટમાં પણ વ્યવસ્થિત રીતે લખી નાખવાના લેટર હું PDF મોકલીશ. અને લખવાનો હેતુ એટલા માટે તમારે કે તમારે એ બાને સાથે સાથે તૈયારી થશે, બરાબર છે મિત્રો. એટલે TY BComમાં તમે છો એટલે એવું ભૂલી જ જજો કે ભાઈ કોરોનાના હિસાબે તમારી એક્ઝામ નહીં લેવાય. હા, SYમાં જે બેનિફિટ મળ્યો એ TYમાં મળવાનો નથી, બરાબર છે. એટલે તમારે આ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે મિત્રો ખાસ. તો અહીંયા હવે જો શરૂઆત કઈ રીતે કરી છે એ જોઈએ છીએ કે મિસ્ટર દિનેશ પટેલ, રેસિડેન્ટ ઓફ વાસણા, અમદાવાદ. અમદાવાદની અંદર વાસણા વિસ્તારનો રહેવાસી છે. વોન્ટ્સ ટુ કવર ધ રિસ્ક ઓફ હિઝ લાઈફ, બરાબર છે. એના જીવનનું જે જોખમ છે એ એમ કે કઈ રીતે કરવા માગે છે તો કે પોલિસી ઉતારીને.
He writes a letter to the Life Insurance Corporation of India. તે LIC ને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એનું આપણે શોર્ટ ફોર્મ શું કરીશું? LIC. પત્ર લખે છે. રિપ્રોડ્યુસ ધીસ લેટર મીન્સ આ પત્ર તમે હવે તૈયાર કરો. રાઈટ. હવે અહીંયા જે નામ આપેલું છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લીધું છે દિનેશજી પટેલ. એનો ફોન નંબર આપેલો છે અહીંયા. રાઈટ હેન્ડ સાઈડ ઉપર 40 પ્રગતિ ફ્લેટ્સ નિયર દેના બેંક વાસણા અમદાવાદ. કેમ કે અહીંયા એવું આપેલું છે અ રેસિડેન્ટ ઓફ વાસણા. તમારે અહીંયાની એક વિગત ધ્યાનથી વાંચવાની. રાઈટ. રેસિડેન્ટ ઓફ ઘાટલોડિયા લખ્યું હોય અને તમે આ રીતે એડ્રેસ લખી નાખો તો એનો અર્થ એ થયો કે તમે આ પૂરેપૂરું સમજ્યા નથી. તો અહીંયા તમારે એરિયામાં ઘાટલોડિયા લખવું પડે. બરાબર ને મિત્રો? સાયન્સ સિટી લખ્યું હોય તો સાયન્સ સિટી લખવું પડે. એવું કશું જ ન લખ્યું હોય તો તમે તમારી રીતે જે કંઈ પણ એડ્રેસ લખો એ ચાલે. અને ડેટ આપી છે ઓગસ્ટ 5, 2019. બરાબર છે? આપણે આજની જે ડેટ હોય એ લખવાની. હવે અહીંયા 2 કોને પત્ર લખશો? તો કે ધ મેનેજર, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અહીંયા સપોઝ તમે ધ બ્રાન્ચ મેનેજર લખો તો પણ ચાલશે. વાસણા બ્રાન્ચ. બરાબર છે? એટલે ત્યાંનો જે બ્રાન્ચ મેનેજર હોય એને તમે પત્ર લખી શકો છો. ઓપોઝિટ રામજી મંદિર, વાસણા અમદાવાદ. ડિયર સર, હવે તમારો પત્રનો હેતુ શું છે? તો કે આસ્કિંગ ફોર ઇન્ફોર્મેશન અબાઉટ પોલિસીઝ. બરાબર છે? જુદી જુદી પોલિસીઓ વિશે તમારે માહિતી જોઈએ છે તો એના વિશેનો એક પત્ર તમે અહીંયા લખી રહ્યા છો. આઈ એમ ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ધેટ. હવે જો કઈ રીતે એણે શરૂઆત કરી છે તો કે આઈ એમ ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ધેટ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યોર પોલિસીઝ. બરાબર છે? તમને જણાવતા મને આનંદ થાય છે કે. બરાબર છે? તમને જણાવતા મને આનંદ થાય છે કે તમારી જે વિવિધ પોલિસીઓ છે એમાં મને રસ છે. બરાબર છે? આગળ, આઈ એમ અ બિઝનેસમેન રનિંગ માય ઓન બિઝનેસ ઇન ધ સિટી. બરાબર છે? હું પોતે એક વેપારી છું અથવા બિઝનેસમેન છું. રનિંગ માય ઓન બિઝનેસ ઇન ધ સિટી. અને અમદાવાદ શહેરમાં એમ કે હું રહું છું એટલે એમ કે અમદાવાદ શહેરમાં મારો સારો એવો મારો પોતાનો ધંધો છે. આઈ એમ મેરિડ. મેં લગ્ન કરેલા છે. એન્ડ આઈ હેવ 4 ડિપેન્ડન્ટ્સ. ડિપેન્ડન્ટ્સ એટલે તમારા જે કુટુંબના સભ્યો હોય તમારા ઉપર જે આધાર રાખે, તમારી આવક ઉપર જે આધાર રાખતા હોય એને આપણે શું કહીશું? ડિપેન્ડન્ટ્સ. બરાબર છે? એની અંદર તમારા એમ કે પુત્ર પુત્રી છે, વાઇફ છે, ફાધર મધર જે હોય દે આર કોલ્ડ યોર ડિપેન્ડન્ટ્સ. બરાબર છે? આઈ એમ ધ ઓનલી અર્નિંગ મેમ્બર ઓફ માય ફેમિલી. બરાબર છે? મારા કુટુંબની અંદર એમ કે હું પરિણીત છું અને 4 સભ્યો એવા છે કે જે મારી આવક ઉપર આધારિત છે એમ કે. અને આઈ એમ ધ ઓનલી અર્નિંગ મેમ્બર ઓફ માય ફેમિલી. મારા કુટુંબની અંદર એકમાત્ર હું જેવો વ્યક્તિ છું કે જે હું કમાઉં છું. આઈ રિક્વેસ્ટ યુ, હું તમને વિનંતી કરું છું, ટુ સેન્ડ મી અ પેમ્ફલેટ. બરાબર છે? મને પેમ્ફલેટ મોકલી આપો અબાઉટ વેરિયસ પોલિસીઝ. તમારી જે LIC લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની જે જુદી જુદી પોલિસીઓ હોય. બરાબર છે? તો એની વિગત દર્શાવતું એક પેમ્ફલેટ તમે મને મોકલી આપશો. ધેરફોર, જેથી કરીને આઈ કેન ડિસાઇડ ધ પોલિસી. હું એવી પોલિસી વિશે નિર્ણય કરી શકું વિચ સ્યુટ્સ ટુ કવર ધ રિસ્ક ઓફ માય લાઈફ. કે જે એમ કે મારા જીવનનું રિસ્ક જે જોખમ છે એ એમ કે કવર કરવામાં મને સ્યુટેબલ રહે, યોગ્ય રહે. આઈ કેન એફોર્ડ ટુ પે ₹2000 એઝ ધ મંથલી પ્રીમિયમ. માસિક પ્રીમિયમ તરીકે હું અથવા તો મને ₹2000 ભરવા પોસાશે. અથવા ટુ એફર્ડ એટલે પોસાવું. બરાબર છે? એટલું ₹2000 માસિક પ્રીમિયમ મને પોસાઈ શકે તેમ છે. ઓકે?
આઈ શેલ અપ્રિશિએટ એન અર્લી રિપ્લાય. બરાબર છે. તમે જો ઝડપી આનો ઉત્તર આપશો તો તે પ્રશંસનીય રહેશે. યોર્સ ફેથફુલી દિનેશ પટેલ. આપનો વિશ્વાસુ દિનેશ પટેલ. બરાબર છે. તો આ રીતે અહીંયા પહેલો એક પત્ર દર્શાવેલો છે. હવે આની અંદર આપણે ઘણું બધું આપણે આપણી રીતે સુધારો કરીને પણ આ પત્ર લખી શકીએ. બરાબર છે મિત્રો. તો એ રીતનો પત્ર હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આખો લખાઈશ પત્ર, કે જે મિનિમમ 1 થી 1.5 પેજ ઉપર પણ કદાચ થાય. બરાબર છે. આપણે એ રીતે પત્રો લખવાના છે. કેમ કે હવે અહીંયા જે શરૂઆત સીધી કરી દીધી છે કે આઈ એમ ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ધેટ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યોર પોલિસી. બરાબર છે. એક વસ્તુ છે કે આપણે એમ કહીએ છીએ કે પત્ર વ્યવહાર હંમેશા શોર્ટ એન્ડ સ્વીટ હોય. ઓકે, આઈ એગ્રી વિથ યુ. પણ એક્ઝામ ઓરિએન્ટેડ જ્યારે વાત આવે છે, બરાબર છે, પરીક્ષા લક્ષી, તો એની અંદર તમારે ધારો કે 17 માર્ક લેવાના હોય તો એની અંદર આટલી 5-7 લીટી ન ચાલે. બરાબર છે. તમે માનો કે 5-7 લીટી લખશો તો તમને 17 માર્ક્સ આપી દે? ના, ઇટ ઇઝ નોટ પોસિબલ. બરાબર છે. થોડીક લેન્થ તમારે પણ વધારવી પડશે. તો એ રીતે આપણે શરૂઆત કરીએ. દાખલા તરીકે હું તમને એમ શરૂઆત કરીને કહું કે ભાઈ ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ યુ ધેટ. બરાબર છે. હું તમને જાણ કરું છું કે આઈ હેવ બીન એમ કે, અથવા તો આઈ એમ અ રેસિડેન્ટ ઓફ અબાઉ મેન્શન એડ્રેસ. ઉપર દર્શાવેલ સરનામે એમ કે હું રહું છું. બરાબર છે. આટલા વખતથી રહું છું. એ રીતે એમ કે તમે શરૂઆત કરી શકો છો પત્રની. એ સિવાય તમે ધારો કે આ બીજો લેટર છે, તો એની અંદર કોઈ એવું વાક્ય હોય કે વી આર હેપી ટુ નો ધેટ યોર કંપની હેઝ લોન્ચ ડિફરન્ટ પોલિસીઝ ફોર કિડ્સ, અથવા ડિફરન્ટ પોલિસીઝ ફોર લાઈફ. બરાબર, જીવન માટે એમ કે ઘણી બધી પોલિસીઓ એમ કે તમે લોન્ચ કરી છે. એ રીતે તમે શરૂઆત કરો. તો તમારે અલગ રીતે અહીંયા શરૂઆત કરવી પડશે. બરાબર છે. એ તો કઈ રીતે કરવી એ હું તમને એમ કે જણાવીશ. એ સિવાય છેલ્લે પણ સપોઝ અહીંયા એવું લખ્યું છે કે આઈ શેલ અપ્રિશિએટ એન અર્લી રિપ્લાય. એની જગ્યાએ આપણે એમ પણ લખી શકીએ કે લુકિંગ ટુ અબાઉટ ડિટેલ્સ. બરાબર છે. ઉપરની વિગત જોતા આઈ હોપ ધેટ કે આઈ હોપ ધેટ યુ વિલ લુક ઇન ટુ ધ મેટર. તમે આ બાબતને ધ્યાનમાં લેશો. બરાબર છે. એન્ડ ગીવ મી એન અર્લી રિપ્લાય. તમે મને વહેલો જવાબ આપશો. યોર પ્રોમ્પ્ટ રિપ્લાય વિલ બી હાઈલી અપ્રિશિએટેડ. બરાબર. તો એની પણ છાપ એક અલગ રીતે ઊભી થાય. યોર પ્રોમ્પ્ટ રિપ્લાય. પ્રોમ્પ્ટ એટલે કેવો? ઝડપી. તમારો ઝડપી પ્રત્યુત્તર. બરાબર. યોર પ્રોમ્પ્ટ રિપ્લાય વિલ બી હાઈલી અપ્રિશિએટેડ. એની એમ કે ખૂબ જ પ્રશંસનીય રહેશે. બરાબર છે. બીજું કે અહીંયા આપણે જે વસ્તુનો ઉલ્લેખ કર્યો છે કે તમે મને એમ કે યુ સેન્ડ મી અ પેમ્પલેટ અબાઉટ વેરિયસ પોલિસીઝ. સાથે સાથે ત્યાં પણ તમે એવું મેન્શન કરો કે ઇફ પોસિબલ. બરાબર છે. જો શક્ય હોય તો કાઇન્ડલી સેન્ડ યોર એજન્ટ ટુ માય રેસિડેન્ટ. બરાબર છે. ટુ માય રેસિડેન્શિયલ એડ્રેસ. મારા સરનામે એમ કે તમે જો તમારો એજન્ટ જે છે એને મોકલી આપશો તો પણ એમ કે એ મારા માટે ફાયદારૂપ રહેશે. બરાબર છે. કારણ કે તમે પેમ્પલેટની અંદર જોઈને સમજો એના કરતાં જો તમારે ત્યાં એજન્ટ આવે અને તમને સમજાવે તો એ તમને કદાચ વધારે બેનિફિટેડ રહેશે. બરાબર છે. તો એ બધાનો ઉલ્લેખ તમે આ પત્ર વ્યવહારની અંદર કરી શકો છો. બરાબર છે મિત્રો. તો નેક્સ્ટ આપણે સીધા જ હવે પત્રની શરૂઆત કરીશું. બરાબર છે. અને તમારે તે મેં તમને કીધું એ પ્રમાણે રેગ્યુલરલી તૈયાર કરવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. જય અંબે.